એવું હતું, તાજું તાજું રજવાડું ગયું હતું, એટલે ઘણું હતું અમારી પાસે. હા, હું બીમાર પડ્યો ને, બીમાર, મારા બાપુજીએ ભાવનગરમાં 6 ડૉક્ટરને બતાવ્યું હતું. ફરીદાબેન, 6 ડૉક્ટરને, 6 ડૉક્ટરે એવું કીધું કે આ બાળક 100 મહિનાથી વધારે નહીં જીવે. એ 100 મરી ગયા ને હું જે જીવું છું, બોલો. ડૉક્ટરનો ભરવો નહીં કરવાનો, ધંધે લગાડે યાર. હા, આપણને તાવ આવે ને, જે શક્તિના બાટલા આવે, બાટલામાં શક્તિ હોય, બાટલામાં શક્તિ હોતી નસના હાથમાં રેખરો 25 જણા પકડીને ન આવે, બાટલામાં શક્તિ જ ન હોય. હા, ડૉક્ટરને ભણા જ નહીં કરવા. એક ડૉક્ટરને ગણું જો ને, એટલે નાડ ચાલીને કે તમને ટીબી છે, ટીબી આ 10 દિન દવા લઈ જાઓ. કે ઓલો 10 દીએ પાસ હોય કે સાહેબ ફેર ન પડ્યો, તો કે તમને ટીબી નથી, કેન્સર છે, 10 દિન લઈ જાઓ. કે પાછો કાંઈ ફેર ન પડ્યો, તો કે તમને કેન્સર નથી, બીપી છે. કે પછી ઓલા દર્દી કે સાહેબ સાચો રિપોર્ટ આપો ને. પછી ડૉક્ટરે કીધું સાચો રિપોર્ટ તો કે પોસ્ટમાં મોટમ થાય ને પછી આવે. કે આ ડૉક્ટર પણ એક સમય હતો સાહેબ, સમયકાળ હતો, સમય પ્રમાણે હાલવું પડે. તે હકાભાઈ હું વાત કરતો હતો, મેં મારું નામકરણ કરવા માટે શિવદાનભાઈ ગઢવી, મેરાણભાઈ ગઢવી આવેલા, અને મારા દાદા બાપુએ કીધું મારું નામ દિગ્વિજયસિંહ પાડ્યા પછી 1 ખોબો ચાંદીના રૂપિયા આપ્યા. કીધું 1 ખોબો ચાંદીના રૂપિયા. તો હકાભાઈ મને કહે દાદા બાપુને કેવું હતું ને, ખોબો ઘર હાટું જો રાખ્યો હોત ને તો ગામો ગામ ખોબા ભરવા ન નીકળવું પડે. ચારણ કે હો સાહેબ, રાજપૂતને ચારણ ઠપકો આપી શકે છે. હા, અમારા ભગત બાપુ કવિ કાગે લખ્યું છે. હા, કોઈ ધર્મ ચૂકેલો રાજપૂત હોય ને તો કાગે લખ્યું છે, ચારણ ઠપકો આપી શકે કે બાપુ બાપુ કરતી પાયે પડતી પ્રજા, ઈ બાપુ તણી કાંઈક તો શરમ લાવો. અરે બધાને માર્યા પછી કોણ બાપુ કહેશે, બાપ તણી કાંઈક ફરજું બતાવો ભલામણા. હે, ઠપકો આપીએ કે સાહેબ. કરણ જ્યારે કરણ રાજા મર્યો ને તે દી નહીં કીધું તું રણ મેદાનની માલપા, કરણ મુવો તબ યુ કહા સુણજો સપૂતા, જેમ સીપ સાપ કરીને સોંપ્યા એમ ચારણ રજપૂતા. એટલે અમે આની વાત કરીએ છીએ, દરબારના જોક્સ કહેશે, હું ચારણના કહું છું, અમે એક બીજી સહન કરવી છીએ. એનું કારણ શું છે કે અમારા ખોળિયા જુદાન પ્રાણ એક છે સાહેબ. હા, એવી ભેગા થઈને પ્રાણ કાઢી નાખતા નહીં. અને હું તો કહું છું રાજપૂતને ચારણને નોખા પડવાનો કોઈ પ્રયત્ન ન કરતા હો. ડાંગે મારે પાણી જુદા ન પડે સાહેબ, નકામાં તમે નિષ્ફળ જશો. હા, એટલે મારે કહેવાનો ભાવ થઈ જાય, આપણી પાસે કલાકાર ખૂબ બાકી છે. પણ હું કહેતો તો આપની કે અમારે મૂછનો ક્રેઝ સાહેબ એટલો બધો છે. બેનો ફોટા પાડી જાય, બોલો, અમે ક્યાંક ઊભા હોય ને બેનો ફોટા પાડી જાય. હા.